તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે હરિભા ચાઇના પિકઅપમાં. કારણ કે શ્રવણ ગાડી સાફ કરતો હતો એટલે હું આની અંદર બેઠો એટલે આપણે ઓવન વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો હંમેશા આપણા માતાજીનું મંદિર બીબડી શિવોતર માતાનું, તો સવારમાં દર્શન કરી લો બધા. અને ગાડી છે રણુજા જઈને આવી ને તારની સાફ નથી દઈ એટલે હું કહું સાફ કરી દેવા દે, કેમ કે કામે એટલે મારે જ ફરવાનું, ધૂળમાં ફરવાનું, ખોટું શું કેવું. તો જો શ્રવણને ગાડી સાફ કરે અને તે મારા ભાઈ આવી ગાડી એટલે સાફ જ દે બરાબર. અને અમે કાચમાં જુઓ વડીલો તમને દેખાતા હશે, દુકાને મીટિંગ કરી છે બાપા જોડે. અને બાજુમાં છે હરિભાનું ઘર. અને એમ પૂછી તમારા બ્લોગ બહુ વખણાયો ભાઈ, થેન્ક યુ. અને કાલે એક મહેમાન આવ્યા હતા ને, મને કે બધાના બ્લોગથી બધા બ્લોગ ઉતારી પણ તમે નામ પાડ્યું ગેડુજી ના એમ્પુજી નહીં લે ચેનજી. હા, ચેનજી નો બ્લોગ બહુ મસ્ત હોય. ચેનજી બહુ મસ્ત બ્લોગ ઉતારી એવી રીતે બધા વાતો કરતા હતા. પણ અમે તમારા બ્લોગ સારા જ હોય, કેમ કે છોકરાનું વધારે હોય ને એટલે તમારા બ્લોગ બહુ. છોકરા જોડે હું વાતો કરવા જાઉં, મસ્તી કરવા જાઉં, પછી ભણીએ આવેલા ભણીએ બધાને વિડીયો લઈ લઉં એટલે મજા આવે એમ. અને બીજી ખાસ વાત કે આપણે શ્રવણે વચ્ચે ગીત ગાયું હતું એટલે બહુ સારી કમેન્ટો આવી હતી અને બધાનો શ્રવણનો અવાજ ગમ્યો. અને કદાચ જેને એ વિડીયો ના જોયું હોય તો એ પણ જોઈ લેજો. મેં ધંબલ ઉપર જ લખેલું હોય કે શ્રવણે કયું ગીત ગાયું, આવી ધંબલ ઉપર જ મેં લખેલું હોય. શ્રવણનો ફોટો પણ ધંબલ ઉપર મૂકેલો છે. એટલે એ એમને બેઠો ગાઈ જતો હતો એટલે ખરેખર મને ગમ્યું એટલે મેં તરત વિડીયો ચાલુ કરીને ગવરાયું કે ભાઈ તું વિડીયોમાં ગા, મસ્ત ગાય. એટલે શ્રવણે આપણું મન રાખીને વિડીયોમાં ગીત ગાયું હતું અને એ વિશે કમેન્ટ હોય સારી આવી હતી. શું કહેવું શ્રવણ? હા, સાચું સારું આવ્યું ગીત, સારું ગાયું. હજી પણ એક રેગડી પણ ગાવું પણ સમય બનતા. અને બીજી આપણે શ્રવણની ફરમાઈ છે કે આપણે એક રેગડી ગાવું પૂર્બાભાઈ વિશે, તો મેં કીધું તૈયાર કરીને રાખો, આપણે ગવરાઈ દેવું વિડીયોમાં. બરાબર? ઓકે આવું સાચી વાત છે. એક રેગડી હું ચોક્કસથી ગાયો અને પૂર્બાભાઈની ગાયો એટલે બહુ મસ્ત ગાયો. તો હવે મારા જો પૂર્બાભાઈ ઉપરથી યાદ આવ્યું, હવે 9 વાગી ગયા છે એટલે બધા દર્શન કરવા આવે એટલે હું જવું પૂર્બાભાઈના મંદિરે દર્શન કરવા માટે. તો દ્રષ્ટિઓના ઘેર આવ્યો હતો અને 2 જણા કહીને મસ્તી કરતા હતા. ઘરમાં રાયડ આવી કે ઊંધું કરે જોઈ એટલે ઘડીવાર અમે કાબૂમાં લીધા છે 2 એમ. કોણ હા દ્રષ્ટિ? હા, એ નામ હું એ નામ ઈલા પહેલાનું કે હે ઈલા, એનું નામ સદેવ. હા, એ ભણ્યો કે જે ભણ્યા. હવે આપણે પેલું બોલો કે જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. કે લાઈક કરો. કાકો નહીં આયા, કોક હતું ખુલી ગઈ જતા દરવાજો ખુલ્લો પડ્યો હતો. એ ભાઈ કે વેટાણી ચોઈ જી દસ્તી. હા, ભણે હવે તો બોલે આ ભણો કે દસ્તી ગોડી દસ્તી ઉપર ભણા. હા, ચોઈ જી દસ્તી અમતાજી. આ 2 એને આઈસ્ક્રીમ ખાધી યાર, આઈસ્ક્રીમ ખાધી એ ભણા અમતાજ. એ તમારે એવું જ છે, આ ભણો વળી ના બતાવે એ અમતાજી. સદેવ્યા ઓનું બધું યાર આરી ભણી ને આરી ખેલ કરાવવાનું. એ રમજે થોડું, પેલું ઉભી બી કૂદજે. તું રમજે છે ને, ઉભી બી કૂદવાનું એવું કરજે. બેસી રમ કેવું કર્યું. હા રમ. અમારા ભણી ગોડી હે હાવ, પણ મગજ ઓછું હોય ને દસ્તી. તો દસ્તી આવી જશે એના મમ્માના ઘેર અને હવે અમારા સંગત પાછું એનો 2 વિચાર છે. જો વચ્ચે ઊભી છે, હવે ઘેરે આવું હું વાયરે આવું. હા, આબુ કે રહેવું? ટાટા કહી દે હેડ, ટાટા કહી દે હેડ કે રહેવું હોય
ઓય જે કર દે હેડ આવ મંદિરે જે કર દે જે કર દો મંદિરે દોડી યા પાછી ગાડી જોડે દોડી હેરી ઓના હંગાત આબુ ફેર તો દ્રષ્ટિના મોમન ઘેરથી આવી જાય છીએ ઘરે કારણ કે દ્રષ્ટિવંત તે મૂકવા જવાનું હતું રક્ષાબંધન હતી એટલે અને પાછું અઠવાડિયું એમને ત્યાં રહેવાનું હતું એટલે ક્રેટા લઈને ગયા હતા મુન ભાવ 2 જણા એટલે મૂકીને આવતા રહે છીએ ઘેર આવ્યો છે કિશન અને કિશન કોઈક 2 શબ્દો કહેવા માગે હવે શું કહેવા માગે તો મને કહેતો નહીં કોઈક કહે દેવાય શું કહેતો હતો કે આખી બોલતી નથી લેજો હમણાં યાદ કરો યાર હું બોલતો અરે મને એમ કહેતો હતો હવે ટ્રેક્ટર આવી ગયું ટ્રેક્ટરનો અવાજ આવે ગીત ગઈ ના છે હવે થોડા આગા જઈએ હેડ જો બાપુ આપણી જાત આપણે કોઈની શરમ નહીં આપણે હવે ગઈ ના અવાજ મોકલ આ ગઈ ના છે કોઈ બોરે બોરે કરન્સી માટે ગીત ગાવું પડે તારે આયા વગડાના વિખરેલા વાગાયા આવ ગીત ના હોય લ્યા આવું ગીત ના હોય આ તો ડાયલોગ બોલ્યો કે ગીત ગાયું ખબર ના પડી હા અત્યારે આવો ગીત બૂમ પડાવતો હોય કરન્સી તું ગીત ગાયો ડાયલોગ બોલ્યો ગીત આવડતું નહીં પછી કે મને મારે હે જો બાપા તમે કહો કે કહેવત બેવત બોલ દો કે હું શું કહો કિશન વિશે જો આવો ઘણી ઘંટીયાના આટા થઈ ગયેલા કિશન ને ડાજો ફૂટી થી અને દોત વગર ડાજો ફૂટી એ હમણાં તમને કહીને જતો રહ્યો જો બાપુ ઘણી ઘંટીઓ ખાઈ જાય તો જો બાપુ ડુહાલ ના હાલે પણ હા જો ક્યાં તે ખાતે તું બી ખાઈ કિશન ચાલીને ગયો છે પાછળ મહેમાન આવ્યા હતા એટલે અને હવે હું જઉં છું મારા ઘેર આજે નાઇટમાં પાછી નોકરી છે એટલે બાદ પોપટલાલ જોઈ છે એ પોપટલાલ ઓ પોપટલાલ આ વખતે હેડ્યા તો તો કાલ આપણે જાણા બાપાને બતાવ્યા હતા તો જાણા બાપો પોપટલાલની બધા હંગાત હતા બાબારી બાબારાથી બધા હંગાત આવી ગયા છે તો એ મજા આવી ને અરે મોજ પડી ગઈ મોજ અને આપણે તો ભેગા થયા હતા કેને આપણે રાતે કયો રાતે ને પેલા કેમ્પે રાતે બિયાણી બાય તું નહીં મિયાણી તો એમ શીખ હતા બધો હીરો એરિયા હતો એટલે એક અમે ભેગા થયા હતા રાતે ભેગા થયા હતા તો સુઈ ગયેલા હતા પછી ઉઠાડ્યા હતા હજી ઘૂમતું શું કહેવું મને એ બધા એમ કે કોઈ થાક જેવું તો છે જ નહીં રણુજા હેડ્યા પણ બધા ફરજ કરે કોઈને એમ કે કોઈ આખો દાડી ઊંઝ્યા ને 1-2 દાડા કોઈ ઊંઝ્યા નહીં ફરવાનું ચાલુ ખાલી અડધો કલાક આવી ઊંઝ્યા જોઈએ અમે હેડિંગ જવાના છીએ એક જગ્યાએ પણ આવું વિડીયો કહેવાનું નહીં મને ખબર ને ભાઈ તાને આપણે એક હેડિંગ જવાના છીએ રણુજા જ નહીં ગયા પણ એ તો નક્કી કર્યું હમણાં રાતે જ નક્કી કર્યું એ કણ પણ એમાં વિડીયો પછી જણાવ્યો હાલ પહેલથી નહીં કહું ઓકે બ્લોગર 2-3 થઈ જાય એમ જ મજા આવે તાન તો જયદીપભાઈ પકોડી લઈને આવી ગયા છીએ અને પાણી અમારે પહેલથી લાવી દીધું હતું તો બગા જેવો પાડા રાખડી વાળો હવે પકોડી ખાઈ લઈએ હું તો આમ કદી ખાતો નહીં આજ વડે ઈચ્છા થઈ ગઈ તો થોડી ખાઈ લઉં બાકી મારે બનશે જો જયદીપને અમારે હારી બાબા ને લે જો ખાઈ ગયો બેઠે એમ ને એમ ડાયરેક્ટ તો ચલો પકોડી ખાઈ લઉં ને પછી એક વસ્તુ બતાવું સતીશ આવે એટલે હો પણ હજુ સ્કૂલથી આવ્યો નહીં એ આવે એટલે બતાવું તો આપણે થોડી વાર પહેલાં હમણાં કીધું કે સતીશની એક વસ્તુ આપણે બતાવીએ વિડીયોમાં તો સતીશ સ્કૂલમાંથી આવી ગયો છે અને એની જે વસ્તુ હતી એ લઈને આવી ગયો હોય તો એને ભૂપતજીએ ગિફ્ટ કરી હતી રણુજાથી કોઈ લાયા નહોતા એટલે પાટણથી સ્પેશિયલ એને ગિફ્ટ કરવી પડી તમે કા વિડીયોમાં આગળ કમેન્ટ કરી હતી ખબર કે સતીશ વિડીયોમાં એવું બોલ્યો કે અમે તો એનું છોકરો હોઈએ તે અમે હવે રમેકડા લાવીએ પણ ઘેર પાછો વખડતો કેવો હશે ઊભો ઘેર વખડતો પાછો
રમેકડું લેવા તે જો આવામાં હજી જો ઘેર એમ ભૂપતજીનું અખાડતો એટલે એને સ્પેશિયલ એને રમેકડું એવું લાવવું પડ્યું ને તે ખુશ થઈ ગયો એટલે રમેકડું છે હા પડી એ જુઓ ગાડી હાલ બંધ રાખી હાલ બંધ રાખ બંધ દે હા આરી ગાડી જો લાઈટ થાય છે અને આ જેવી તેવી ગાડી નહીં આ છે આપણે બ્લૂટૂથ સ્પીકરવાળી ગાડી અને અવાજ આમાં એટલો ક્લિયરલી આવે ને તે એમ કે હોમ થિયેટર હોય ને હોમ થિયેટર કમ્પ્લીટ સેમ ટુ સેમ એવો અને જો આ એમ બધી સિસ્ટમો હોય સી પિન માટે કેબલ માટે અવાજ વધારવાની બંધ કરવાની ને બધી મસ્ત ગાડી એના ઉપર સ્પીકર છે અને એનો બેઝ છે આ બેઝ ને છે એક બાજુ તો હેડ છે અને બીજી બાજુ વાગે એ સપનું વગાડે તો આપણા છે ને સતીશ સપનું ગીત વગાડે છે ફૂમતાઈનું સપનું વગાડે અને એટલું મસ્ત વાગે ને ખરેખર મેં વિચાર કર્યો મારે લાંબી છે મારે હવે ભણિયા માટે લઈ જવી હતી એટલે એક જયદીપભાઈ માટે અને કુણાર ભણેજ માટે બરાબર વિચાર છે કારણ કે એનું સાઉન્ડ જોયું સપનું લાગી ના આવ્યું લાગ ગુજરાતી ગીતોમાં આવે સપનું તો સપનું રહી ગયું મહેન્દ્રસિંહ વામિયા સોંગ બંકર જયદીપ બંકર અમારો વરસાદ આવ્યો આ અમારા રોજનો પ્રોબ્લેમ છે એ નાના વેલે અમારા રોજનો પ્રોબ્લેમ તો આખું ઉભરાઈ જાય ને એટલે આવું થાય સત્ય આપણે ગીત વગાડ હેડ અમે બંધ કર્યું એટલે અમો તો એ વસ્તુ સતીશ લાવ્યો હોય બહુ મસ્ત આખો દાડે ઘરમાં ચાલુ જ હોય છે એટલે જોણે હોમ થિયેટર વાગતું હોય ને ઘરમાં તો એવું વાગે નહીં સત્ય તું વગાડીને કલાકાર થઈ જાય ને સારું સરસ હું એ લાવવાનો હો જો ખાલી વસ્તી જોવા ભેગી થઈ જઈએ જો વસ્તી ભેગી થઈ ગયા જોવા માટે સાઉન્ડ જોવા માટે તો જો ડાયરેક્ટ આપણે નોકરી આવી જાય છીએ ઘરેથી જમીન અને શેડ કમ્પ્લીટ પંપે આવી ગયો એટલે આપણે બાઇકનું પેટ્રોલ પૂરું કારણ કે અર્જુન બાઇક લઈ ગયો તો એટલે મને ખબર નથી અંદર પેટ્રોલ નખાયું નહીં એટલે હું નખાવું ભૂલી ગયો મારે પેટ્રોલનો કોટો બંધ છે એટલે ખબર પડતી નહીં આ ઓપરેટર હતા નોકરી કાલ તો હું રજા ઉપર હતો વિષ્ણુ કાકો આવ્યા હતા અને યાદ પાછો આવી ગયો છું હું હવે રિલીવર થઈ ગયા હવે તમારી જેવી રીત પહેલાં તમે હતા ને એવી રીત બરાબર અરે નાઇટમાં કોણ રણો કિરણ ને રણો પેલા સાધન લઈ ગયા બે બરાબર તો એ બે સાધન લઈ ગયા જે આપણે મેં વિડીયોમાં બતાવ્યા હતા આગળના વિડીયોમાં બરાબર તો ચલો હવે મારે સેલ્ફી લઈ લઉં અને મારું કામ સ્ટાર્ટ કરી દઉં તો આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું તો તમને મારું વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી